નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે તત્કાલીન વેગ છે એના વિશે વાત કરેલી. તત્કાલીન વેગ છે એ વિકલનની મદદથી કેવી રીતે ફાઇન્ડ કરી શકાય એ પણ આપણે વાત કરેલી કે મિત્રો, જો તમારી પાસે સ્થાનનું સમય આધારિત સમીકરણ તમારી પાસે ઉપલબ્ધ હોય તો તમે મિત્રો વિકલનની મદદથી સ્થાનનું સમયની સાપેક્ષમાં વિકલન કરી અને તમે મિત્રો છે એ તત્કાલીન વેગ ફાઇન્ડ કરી શકો છો. એનો એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને આઈડિયા ક્લિયર થાય. ફોર એક્ઝામ્પલ, ધારો કે મિત્રો કોઈ કણનું સ્થાન સમય સાથે x બરાબર, ધારો કે મિત્રો એ 3t² - 2t + 1 અનુસાર બદલાય છે. તો પ્રથમ 5 સેકન્ડ દરમિયાન તેનો સરેરાશ વેગ શોધો અને 5મી સેકન્ડે તત્કાલીન વેગ. 5મી સેકન્ડે વેગ એટલે તત્કાલીન વેગ છે એ શોધો. આવો તમને પ્રશ્ન આપવામાં આવ્યો. અહીં ટી છે, ટી એ સેકન્ડમાં છે અને એક્સ છે એ મીટરમાં છે. તો મિત્રો, તમને એક કણનું સ્થાન સમય સાથે કેવી રીતે બદલાય છે તેનું એક સમીકરણ આપેલું છે. તમને આપેલ છે કે કણનું સ્થાન છે x બરાબર 3t² - 2t + 1 અનુસાર બદલાય છે. મિત્રો, તમારે પ્રથમ 5 સેકન્ડમાં સરેરાશ વેગ શોધવો. પ્રથમ 5 સેકન્ડ એટલે 0 થી 5 સેકન્ડ. તો પ્રારંભિક સ્થાન t બરાબર 0 સમયે, તો સૌથી પહેલા આપણે t બરાબર 0 સમયે કણનું સ્થાન છે એ ફાઇન્ડ કરીએ. x of 0 આપણે એને કહીએ, t બરાબર 0 સમયે સ્થાન. તો શું થશે મિત્રો? સમીકરણ 1માં t ની જગ્યાએ 0 મૂકવાનું છે એટલે 0 - 0 + 1 એટલે તમને શું મળશે? +1 મીટર. એવી રીતે મિત્રો t બરાબર 5 સેકન્ડ સમયે કણનું સ્થાન તમે શોધો. 5 સેકન્ડ સમયે કણનું સ્થાન તમે ફાઇન્ડ કરો તો તમને શું મળશે? સમીકરણ 1માં t ની જગ્યાએ તમારે 5 મૂકવાના છે એટલે આ 3 ના 3, 5નો સ્ક્વેર એટલે 25 - 2, 5 t ની જગ્યાએ +1 એટલે શું થશે? આ 25 × 3 75 - 10 + 1 એટલે કેટલા થશે? 66 મીટર. તો મિત્રો, પ્રથમ 5 સેકન્ડમાં કણનું સ્થાનાંતર કેટલું થશે? 0 સેકન્ડે કણ ક્યાં છે? 1 મીટરના સ્થાને છે અને 5મી સેકન્ડે કણ ક્યાં છે? 66 મીટરના સ્થાને છે. તેથી મિત્રો, સરેરાશ વેગ = થયેલ સ્થાનાંતર અને તે માટે લાગતો સમય એ બંનેનો ગુણોત્તર. તો સરેરાશ વેગ શું થશે? Δx થયેલ સ્થાનાંતર, તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં લાગતો સમય 66 - 1/5 એટલે 65/5 એટલે કે તમને મળશે 13 મીટર/સેકન્ડ. તો આ મિત્રો સરેરાશ વેગ થયો. પ્રથમ 5 સેકન્ડ દરમિયાન સરેરાશ વેગ થયો.
હવે તમારે બીજો પ્રશ્ન પૂછ્યો છે તમને 5મી સેકન્ડે વેગ શું હશે? 5મી સેકન્ડે વેગ એટલે કે તત્કાલીન વેગ શોધવો જ તમારે. તો મિત્રો તત્કાલીન વેગ શોધવા માટે શું કરવું પડે તમારે? તત્કાલીન વેગ v ફાઇન્ડ કરવા માટે તો કે સ્થાનનું સમયની સાપેક્ષમાં વિકલન, સ્થાનનું સમયની સાપેક્ષમાં વિકલન. તેથી v બરાબર શું થશે? d/dt ઓફ સ્થાન છે એ સમયનું વિધેય છે, સ્થાન x છે એ સમયનું વિધેય છે. તો મિત્રો સમીકરણ 1 પરથી x ની કિંમત આપણે મૂકીએ તો 3t² - 2t + 1. હવે મિત્રો મેં લાસ્ટ લેક્ચરમાં તમને વિકલનના કાર્ય નિયમો છે એ લખાવ્યા હતા. તો આનું વિકલન કેમ થાય તો અહીંયા તમને વિકલન કેવી રીતે કરવું એ તમને કહું. સૌથી પહેલા તો આ 3 પદ છે જે એને તમારે સેપરેટ વિકલન આપી દો. તો શું થશે? કોનું વિકલન? તો કે 3t² નું વિકલન માઇનસ કોનું વિકલન? d/dt ઓફ 2t અને પ્લસ d/dt ઓફ 1. એટલે આ 3 પદનું આપણે અલગ અલગ વિકલન છે કરી નાખીએ. હવે મિત્રો તમને લાસ્ટ લેક્ચરમાં કાર્ય નિયમો કીધા હતા એ યાદ હશે આઈ હોપ. તો મિત્રો આ 3 છે, 3 એ અચળ કિંમત કહેવાય. તો અચળ કિંમત શું થાય મિત્રો? વિકલનની બહાર આવે, એની આરે ગુણાકારમાં t છે. t ન હોય તો અચળ પદનું વિકલન શું થાય? 0. અહીંયા t એના આરે ગુણાકારમાં છે એટલે અચળ પદ વિકલનની બહાર આવશે. તો વિકલનમાં શું વધશે મિત્રો? t². આ માઇનસના માઇનસ એમને આ 2 અચળ પદ છે તો વિકલનની બહાર આવશે d/dt ઓફ t અને વત્તા d/dt ઓફ 1 એટલે એકનું સમયની સાપેક્ષમાં ફેરફાર. તો મિત્રો એક ખુદ અચળ વેલ્યુ છે, અચળ વેલ્યુનું કોઈ પણ રાશિની સાપેક્ષે ફેરફાર 0 થાય તો અચળ પદનું વિકલન 0 થાય, અચળ પદનું વિકલન 0 થાય. ચલો આ 3 ના 3 એમનેમ. t² નું વિકલન t ની સાપેક્ષે શું થાય? તો કે ઘાતને સહગુણક બનાવો, ઘાતમાં 1નો ઘટાડો કરો. એટલે અહીંયા t² છે તો તમારે 2 સહગુણકમાં લખવાના છે અને t ની ઘાતમાં 1નો ઘટાડો કરવાનો છે. એટલે 2 છે તો 1નો ઘટાડો કરશું તો 1 થશે. માઇનસ આ 2 ના 2 એમનેમ d/dt ઓફ t. તો આ t છે, t લખ્યા જ આપણે t. એટલે t ની કેટલી ઘાત કહેવાય? 1 ઘાત કહેવાય. t ની 1 ઘાત છે મિત્રો. તો ઘાતને સહગુણક બનાવવાની છે એટલે 1 સહગુણકમાં લખ્યા. હવે t ની તમારે 1 ઘાત ઓછી કરીને લખવાની છે. એટલે 1 છે એમાંથી 1 ઓછી કરો તો શું થાય? 0 ઘાત. કોઈ પણની 0 ઘાત એટલે 1, કોઈ પણની 0 ઘાત એટલે 1. તો t ની 0 ઘાત એટલે 1 થાય, વત્તા 0 આપણે લખવા નથી. તો આ શું થશે? 3 × 2t એટલે કેટલા થશે? 6t. માઇનસ 2 × 1 એટલે 2 કારણ કે t ની 0 ઘાત 1 થાય. તો મિત્રો કોઈ પણ ધારો કે આવી રીતે d/dx ઓફ x હોય તો એનું વિકલન 1 થાય, d/dy ઓફ y હોય તો એનું વિકલન 1 થાય, d/dt ઓફ t હોય તો એનું વિકલન 1 થાય, d/dθ ઓફ θ હોય તો એનું વિકલન 1 થાય. ઘાતને સહગુણક બનાવો, ઘાતમાં 1નો ઘટાડો કરો. તો અહીંયા d/dt ઓફ t શું થશે? 1. 2 એમનેમ છે એના ગુણાકારમાં તો એમનેમ રાખવાના. તો મિત્રો આ તમને તત્કાલીન વેગનું સમય આધારિત સમીકરણ છે મળી ગયું. વેગનું સમય આધારિત સમીકરણ આપ્યું હતું. કોનું સમીકરણ? સ્થાનનું સમય આધારિત સમીકરણ. સ્થાનના સમય આધારિત સમીકરણમાંથી તત્કાલીન વેગનું સમીકરણ જોતું હોય તો સ્થાનનું સમયની સાપેક્ષમાં વિકલન કરવું પડે. વિકલન કર્યું તો આપણને શું આન્સર આવ્યો? 60 - 2. હવે મિત્રો પૂછ્યું છે શું? 5મી સેકન્ડે તત્કાલીન વેગ. તો સમીકરણ 2 છે એ મિત્રો t સમયે તત્કાલીન વેગ આપે છે. સમીકરણ 2 માં તમારે t ની જગ્યાએ 5 મૂકવાના છે. t બરાબર 5 લેતા 5મી સેકન્ડે વેગ મળશે તમને. 5મી સેકન્ડનો તત્કાલીન વેગ તો 6 × 5 - 2 એટલે કેટલા થશે? 28 મીટર/સેકન્ડ. પ્રથમ 5 સેકન્ડમાં મિત્રો સરેરાશ વેગ શું છે? 13 મીટર/સેકન્ડ. અને 5મી સેકન્ડે વેગ જો જતો હોય તો એ કેટલો છે? 28 મીટર/સેકન્ડ. રાઈટ. આ પ્રકારના એક્ઝામ્પલ હવે તમને આવડી જશે એવી હું આશા રાખું છું. રાઈટ. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. ધારો કે મિત્રો કોઈ કણનું સ્થાન છે એ સમયની સાપેક્ષે, કોઈ કણનું સ્થાન સમયની સાપેક્ષે ધારો કે
2t³ માઇનસ 5/t² પ્લસ 3 અનુસાર બદલાય છે. આવું હું તમને આપું કે કોઈ કણનું સ્થાન 2t³ માઇનસ 5t² પ્લસ 3 અનુસાર બદલાય છે. હું તમને એમ કહું કે t બરાબર ચોથી સેકન્ડે વેગ શોધો, ચોથી સેકન્ડે કણનો વેગ શોધો, આવું તમને હું પ્રશ્નમાં પૂછું તો મિત્રો આ તો સ્થાનનું ઇક્વેશન છે. આમાં તમે t ની જગ્યાએ 4 મૂકો તો શું મળે? ચોથી સેકન્ડે સ્થાન મળે. આ સમીકરણમાં તમે જો t ની જગ્યાએ 4 મૂકો તો તમને ચોથી સેકન્ડે સ્થાન મળે. શું મળે? સ્થાન. સ્થાન શોધવાનું નથી કીધું, શોધવાનું શું કીધું છે? વેગ. તો તમારે સ્થાનના સમીકરણમાંથી વેગનું સમીકરણ મેળવવું પડે. એ કેમ મળે? તો કે વિકલનની મદદથી. તો મિત્રો તત્કાલીન વેગ બરાબર શું થશે? સ્થાનનું સમયની સાપેક્ષમાં વિકલન. તો x ની જગ્યાએ આપણે મૂકશું 2t³ માઇનસ 5/t² પ્લસ 3. બસ હવે તમારે માત્ર સાદુરૂપ આપવાનું છે. સેપરેટ આપી દઈએ તો d/dt ઓફ 2t³ માઇનસ d/dt ઓફ 5/t² પ્લસ d/dt ઓફ 3. સાદુરૂપ આપીએ મિત્રો. 2 છે, 2 એ અચળ પદ છે એટલે વિકલનની બહાર લઈ લ્યો 2 ને. તો d/dt ઓફ t³ માઇનસ અહીંયા 5 છે, અચળ પદ છે તો 5 ને વિકલનની બહાર લઈ લે તો d/dt ઓફ 1/t² અને પ્લસ d/dt ઓફ 3. 3 અચળ પદ છે, અચળ પદનું વિકલન 0 થાય. ઇઝ ઇક્વલ ટુ આ 2 ના 2 એમનેમ રહેશે મિત્રો. t³ નું વિકલન. હવે તમને આવડે ઘાતને સહગુણક બનાવો, ઘાતમાં 1 નો ઘટાડો કરો. માઇનસ આ 5 ના 5 એમનેમ. ઘાતને સહગુણક બનાવો, ઘાતમાં 1 નો ઘટાડો કરો તો શું થશે? આમ નથી કરવાનું. જો 1/2t તો કે આ t² છે પણ ક્યાં છે? છેદમાં છે. એટલે t ની કેટલી ઘાત કહેવાય? -2 ઘાત કહેવાય મિત્રો. 1/t² એટલે t ની -2 ઘાત થાય. હવે તમારે ઘાતને સહગુણક બનાવવાની છે એટલે -2 ને સહગુણક બનાવ્યા, ઘાતમાં 1 નો ઘટાડો કરવાનો. -2 છે એમાંથી 1 ઓછો કરવાનો એટલે -3 થાય. તો -2 ગુણ્યા t ની -3 ઘાત થશે. વત્તા 0 આપણે નથી લખતા. તો આ 3 ગુણ્યા 2 એટલે 6t². માઇનસ માઇનસ પ્લસ 5 દુ 10. t ની કેટલી ઘાત? -3 ઘાત. છેદમાં લખ્યું હોય તો +3 ઘાત. તો મિત્રો તમને t સમયે વેગનું ઇક્વેશન મળી ગયું 6t² પ્લસ 10/t³. હવે તમને પૂછ્યું છે કેટલામી સેકન્ડે? ચોથી સેકન્ડે વેગ પૂછવામાં આવેલ છે. તો તમારે શું કરવાનું છે? તો કે જે વેગનું સમીકરણ તમને પ્રાપ્ત થયું એમાં તમારે t ની જગ્યાએ 4 મૂકવાના છે. તો ચોથી સેકન્ડે વેગ તમને પ્રાપ્ત થશે 6 × 4. t ની જગ્યાએ 4 એટલે 4² પ્લસ 10/t ની જગ્યાએ 4 એટલે 4³ એટલે આ કેટલા થશે? 6 × 4² એટલે 16 પ્લસ 10/4⁵ 4³ કેટલા થશે? 64. કેલ્ક્યુલેટરથી આન્સર મેળવી લેજો. જે આન્સર આવશે એ તમારો જવાબ. આટલા મીટર પર સેકન્ડ. તો આ રીતે મિત્રો તમારી પાસે સ્થાનનું સમય આધારિત ઇક્વેશન હોય તો વિકલનની મદદથી તમે બહુ સિમ્પલી, બહુ સારી સરળતાથી મિત્રો તત્કાલીન વેગ છે એ શોધી શકો છો. રાઈટ. હવે તમારી ટેક્સ્ટ બુકનું એક્ઝામ્પલ લઈએ આપણે. ચલો મિત્રો, આપણે હમણાં જે એક્ઝામ્પલની ચર્ચા કરી એવું જ એક એક્ઝામ્પલ તમારી ટેક્સ્ટ બુકનું ઉદાહરણ નંબર 3.2. મિત્રો એમાં એવું કહે છે કે કણ છે ગતિ કરે છે સુરેખ પથ પર, એનું સ્થાન x = a + bt² સમીકરણ અનુસાર બદલાય છે. જ્યાં મિત્રો આ a છે એની કિંમત 8.5 મીટર છે અને આ b છે bની કિંમત 2.5 મીટર પર સેકન્ડ છે. તો પ્રથમ પ્રશ્ન છે t = 0 સેકન્ડ સમયે વેગ કેટલો, t = 2 સેકન્ડે વેગ કેટલો અને t = 4 સેકન્ડે વેગ કેટલો. અને
નેક્સ્ટ પ્રશ્ન છે 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ શોધો। તો મિત્રો આપણે જાણીએ છીએ મુજબ તમારે સ્થાનનું સમય આધારિત સમીકરણ હોય એમાંથી તત્કાલીન વેગ જો શોધવો હોય તો તત્કાલીન વેગ v કેવી રીતે ફાઇન્ડ કરશો? સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન। તો v બરાબર શું થશે? d/dt ઓફ અહીં તમારું સ્થાન સમય સાથે કયા ઇક્વેશન અનુસાર બદલાય છે? a + bt²। તો વિકલન કરતા હવે તમને આવડી ગયું છે, બંને પદનું સેપરેટ વિકલન કરી નાખીએ, d/dt ઓફ a + d/dt ઓફ bt², બંને પદનું સેપરેટ વિકલન। મિત્રો એ છે એ એક અચળ કિંમત છે, એમાં સમયની સાપેક્ષે સમય સાથે એમાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે એક અચળ કિંમત છે। તો અચળ કિંમતનું કોઈ પણ રાશિની સાપેક્ષે વિકલન શૂન્ય થાય, વત્તા અહીં બી છે અચળ કિંમત છે પરંતુ એના ગુણાકારમાં ટી વાળું પદ છે, એટલે આખે આખું પદ છે ને, આખે આખું પદ એમાં સમય સાથે ફેરફાર થાય છે, જેમ ટી બદલાય એમ આખા પદની કિંમત બદલાય, એટલે આ પદનું વિકલન શૂન્ય નથી। તો બી અચળ પદ છે, એના ગુણાકારમાં t² છે, તો બી ને કાંઈ નથી કરવાનું, બી એમનેમ રાખવાના છે, એટલે બી ના બી એમનેમ t² નું વિકલન કરી દો। તો ઘાતને સહગુણક બનાવો, ઘાતમાં એકનો ઘટાડો કરો, એટલે એ થયું 2t। તો ફાઇનલી તમને મિત્રો તત્કાલીન વેગ v નું ઇક્વેશન મળી ગયું 2bt। આવું ઇક્વેશન મળી ગયું। આમાં b ની કિંમત મૂકી દઈએ 2.5, b ની કિંમત મૂકી દઈએ 2.5, t ના t એટલે આ થઈ ગયા 2.5 × t એટલે 5t। આ તમને તત્કાલીન વેગનું ઇક્વેશન છે એ મળી ગયું। તો બસ હવે તમારે શું કરવાનું છે? 3 પ્રશ્ન આ જુઓ। t બરાબર 0 સેકન્ડ સમયે વેગ, તો વેગ તત્કાલીન વેગનું જે સમીકરણ છે એમાં t ની કિંમતો તમારે મૂકતી આવવાની છે। 0 સમયે વેગ શું થશે? તો કે 5 × 0 એટલે 0। પછી 2 સેકન્ડે તત્કાલીન વેગ, તો તમારે t ની જગ્યાએ 2 મૂકવાના છે, એટલે આવશે આન્સર 10 મીટર પર સેકન્ડ। પછી 4 સેકન્ડે વેગ તમારે શોધવો હોય તો t ની જગ્યાએ 4 મૂકવાના છે, એટલે આન્સર આવશે 20 મીટર પર સેકન્ડ, રાઈટ। પછીનો પ્રશ્ન છે 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ। સરેરાશ વેગ મિત્રો કેમ મળે? સ્થાનાંતરના છેદમાં સમય। તો તમારે કોની કોની વચ્ચે સરેરાશ વેગ પૂછ્યો છે? 2 સેકન્ડ અને 4 સેકન્ડ। તો મિત્રો 2 સેકન્ડે સ્થાન શોધવું પડે, 4 સેકન્ડે સ્થાન શોધવું પડે, એના પરથી સ્થાનાંતર મળે, અને સ્થાનાંતરના છેદમાં લાગેલ સમય એના પરથી સરેરાશ વેગ મળે। તો સૌથી પહેલા આપેલ સમીકરણ છે સ્થાનનું, એના પરથી 2 સેકન્ડે સ્થાન શોધો અને 4 સેકન્ડે સ્થાન શોધો। 2 સેકન્ડે કણનું સ્થાન શું થાય? તો સ્થાનના સમીકરણમાં, ક્યાં? સ્થાનના સમીકરણમાં t ની જગ્યાએ 2 મૂકો, એટલે x બરાબર 2 સેકન્ડે સ્થાન થશે a વત્તા b। અહીંયા t ની જગ્યાએ 2 મૂકો, 2 નો સ્ક્વેર 4, એટલે આ થશે a × b + 4। a ની કિંમત કેટલી છે? 8.5 વત્તા b ની કિંમત છે 2.5 × 4, 2.5 × 4 એટલે થયા 10, 10 વત્તા 8.5 એટલે થયા 18.5 મીટર। તો બીજી સેકન્ડે કણ 18.5 મીટરના સ્થાને છે। એવી રીતે મિત્રો ચોથી સેકન્ડે કણ ક્યાં થશે? a + b, 4 નો સ્ક્વેર કરો, t ની જગ્યાએ 4, 4 નો સ્ક્વેર 16, એની કિંમત 8.5 વત્તા 2.5 × 16, તો 4 સેકન્ડે કણનું સ્થાન આવ્યું 40 મીટર। હવે મિત્રો સરેરાશ વેગ તમારે શોધવું હોય તો સરેરાશ વેગ એટલે સ્થાનાંતર છેદમાં સમય। તો સ્થાનાંતર તો કે 4 સેકન્ડે કણનું સ્થાન માઇનસ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, અને તે માટે લાગતો સમય 4 સેકન્ડ - 2, એટલે તમને મળશે 40 - 18.5 / 2। 40 - 18.5 તમે કરો એટલે શું આવશે? 21.5 / 2, એટલે આન્સર શું આવશે તમારો? 10.75 મીટર પર સેકન્ડ। આ થયો તમારો 2 સેકન્ડ થી 4 સેકન્ડની વચ્ચે સરેરાશ વેગ।
સોરી મિત્રો 4 સેકન્ડે સ્થાન 2.5 into 16 એટલે 40 પ્લસ 8.5 એટલે આ થયા 48.5 મીટર એટલે આ થશે 48.5 મીટર 48.5 માઇનસ 18.5 એટલે કે 30 ડિવાઇડેડ બાય 2 એટલે કે 15 મીટર પર સેકન્ડ આ તમારો સરેરાશ વેગ છે એ થશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ મિત્રો. કોઈ એક વાહન જુદી જુદી ઝડપોથી જુદા જુદા અંતરો એક જ દિશામાં કાપે છે. આ વાહન માટે સરેરાશ ઝડપ કેટલી થાય એ તમારે મેળવવાની છે. તો પ્રશ્ન પહેલા સમજીએ. કોઈ એક વાહન છે મિત્રો, એક જ દિશામાં કંઈક અંતર કાપે છે. ધારો કે આ વાહન છે મિત્રો ઓ બિંદુથી ગતિની શરૂઆત કરી અને પી બિંદુ સુધી પહોંચે છે. આ દરમિયાન એને કાપેલું કુલ અંતર મિત્રો ધારો કે ડી છે. કેટલું છે? ડી. કુલ અંતર એ ડી કાપે છે. ફોર એક્ઝામ્પલ એક વાહન જુદી જુદી ઝડપોથી જુદા જુદા અંતર કાપે છે. એટલે ઓથી ગતિની શરૂઆત કરી અને પી સુધી એને પહોંચવાનું છે. તો ધારો કે ઓથી ક્યુ અંતર છે એને આપણે D1 કહીએ. ક્યુથી આર અંતર છે એને આપણે ક્યુથી આર સુધીનું અંતર એ D2 અંતર કહીએ અને આરથી પી સુધીનું અંતર છે એ D3 અંતર કહીએ. ફોર એક્ઝામ્પલ ધારો કે તો મિત્રો એ જુદા જુદા અંતરો જુદી જુદી ઝડપથી કાપે છે. તો ઓથી ક્યુ સુધીનું અંતર છે એ ધારો કે V1 ઝડપથી કાપે છે. ક્યુથી આર અંતર છે એ ધારો કે V2 ઝડપથી કાપે છે અને આરથી પી અંતર છે એ ધારો કે V3 ઝડપથી કાપે છે. મિત્રો ક્યુથી આર અંતર ઓથી ક્યુ સુધીનું અંતર D1 V1 ઝડપથી કાપવા માટે કેટલો સમય લે છે? ધારો કે T1 સમય લે છે. એવી રીતે ક્યુથી આર સુધી પહોંચવામાં ધારો કે T2 સમય લાગે છે અને આરથી પી સુધી પહોંચવામાં ધારો કે T3 સમય લાગે છે. આ તમારે વિધાનમાં લખવાનું છે કે ધારો કે D1 જેટલું અંતર V1 ઝડપથી કાપવા માટે T1 સમય લાગે છે. તેથી મિત્રો તમારી પાસે ઇક્વેશન છે કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો ઝડપ આપણી V1 ઝડપથી કાપેલું અંતર D1 તે માટે લાગેલ સમય T1. આપણું જે ઇક્વેશન છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આ ઇક્વેશન આપણે કયા પાથ માટે કયા રસ્તા માટે લગાડ્યું? ઓથી ક્યુ રસ્તા માટે. કેટલા રસ્તા માટે? ઓથી ક્યુ રસ્તા માટે. V1 બરાબર D1 ના છેદમાં T1. અત્યારે આપણે એને આપીએ સમીકરણ નંબર 1. એવી રીતે મિત્રો D2 જેટલું અંતર V2 ઝડપથી કાપવા માટે T2 સમય લાગે છે. કેટલો સમય લાગે છે? T2 સમય લાગે છે. તેથી મિત્રો V2 ઝડપ શું થશે? V2 ઝડપ છે D2 ના છેદમાં T2. આને આપીએ સમીકરણ નંબર 2. એવી રીતે મિત્રો D3 જેટલું અંતર V3 ઝડપથી કાપવા માટે લાગતો સમય T3 છે ધારો કે. તેથી મિત્રો V3 ઝડપ શું થશે? તો કે કાપેલ અંતર D3 છેદમાં તે માટે લાગતો સમય T3. હવે મિત્રો તમને સરેરાશ વેગ જોઈએ છે આપણા આખા ગતિમાર્ગ પર, એટલે કે ઓથી લઈ અને પી સુધીના ગતિમાર્ગ પર સરેરાશ ઝડપ છે. સરેરાશ ઝડપ એ શું થશે? તો કે સરેરાશ ઝડપ સમગ્ર માર્ગ પર ઓથી પી સુધીના માર્ગ પર સરેરાશ ઝડપ બરાબર કાપેલ કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય. તો કાપેલ કુલ અંતર કેટલું થાય મિત્રો? તો કે D1 પ્લસ D2 પ્લસ D3. કુલ સમય કેટલો થાય? T1 પ્લસ T2 પ્લસ T3. આ કુલ સમય
કાપેલ કુલ અંતર d1 + d2 + d3 એની જગ્યાએ d પણ તમે લખી શકો તમારી પાસે જે ડેટા અવેલેબલ હોય એ મુજબ t1 અને t2 અને t3 ની તમને કિંમત મૂકવાનું કે ડાયરેક્ટ કિંમત ના હોય તમારી પાસે ટૂંકમાં અરસપરસ કિંમતો તમે મૂકી 1 2 અને 3 સમીકરણ તથા સમીકરણ નંબર 4 સરેરાશ ઝડપ આમાંથી અરસપરસ કિંમતો મૂકી અને તમે માગેલ આન્સર છે એ શોધી શકો છો. ફોર એક્ઝામ્પલ t1 t2 t3 ની કિંમતો પ્રશ્નમાં નથી આપી. પ્રશ્નમાં v1 ને d1 આપેલું છે, v2 ને d2 આપેલું છે અને એવી રીતે v3 ને d3 આપ્યું છે. તો તમારે t1 t2 t3 ની કિંમત સમીકરણ 1 2 3 માંથી મૂકવાની. તો t1 ની કિંમત શું થાય મિત્રો? d1 ના છેદમાં v1. એવી રીતે t2 શું થાય? d2 ના છેદમાં v2. એવી રીતે t3 શું થાય? d3 ના છેદમાં v3. આ રીતે અરસપરસ કિંમતો તમે મૂકી અને સરેરાશ ઝડપ છે એ મેળવી શકો છો. ધારો કે મિત્રો એક ખાસ કિસ્સાની વાત કરી દઈએ. તમને MCQમાં ઓછા સમયમાં તમે સોલ્વ કરવા માટે વાપરી શકો છો. દાખલા તરીકે મિત્રો કોઈ પદાર્થ છે અથવા કોઈ કણ છે એ સરખું અંતર બે જુદી જુદી ઝડપોથી કાપે છે. બે જુદી જુદી ઝડપોથી એક ઝડપ v1 કહું અને બીજી ઝડપ v2 કહું થી સરખું અંતર કાપતો હોય તો સરેરાશ ઝડપ શું થાય? તો સરેરાશ ઝડપ શું થાય? મિત્રો જુદી જુદી ઝડપોથી સરખું અંતર કાપે છે. તો મિત્રો ધારો કે હું એમ કહું બે જ ઝડપ લેવાની, જેમ અહીંયા 3 લીધી હતી એમ 3 નથી લેવાની. તમારે O થી P સુધી પહોંચવાનું છે અને એમાં તમે બે જુદી જુદી ઝડપ તમારું વાહન છે એ બે જુદી જુદી ઝડપથી ગતિ કરે છે અને બંને ઝડપમાં તે સરખું અંતર કાપે છે. તો ટોટલ અંતરને હું 2D કહી દઉં. O થી P સુધીનું ટોટલ અંતર છે એને 2D કહી દઉં. તો મિત્રો O થી Q અંતર કેટલું થશે? ટોટલ 2D છે. Q બિંદુ OP નું મધ્ય બિંદુ છે એટલે આ ભાગે D જેટલો થશે અને આ Q થી P અંતર પણ D જેટલું થશે. મિત્રો પ્રથમ D અંતર એ ધારો કે v1 ઝડપથી કાપે છે, બીજું અંતર છે એ v2 ઝડપથી કાપે છે. D અંતર કાપવા માટે v1 ઝડપથી એને કેટલો સમય લાગે છે? તો કે ધારો કે t1 અને D જેટલું અંતર એને v2 ઝડપથી કાપવું હોય તો એને ધારો કે કેટલો સમય લાગે છે? t2 સમય લાગે છે. તો એની સરેરાશ ઝડપ શું થાય? તો કે કાપેલ અંતર છેદમાં કુલ સમય. કાપેલ અંતર કેટલું? 2D, ટોટલ ડિસ્ટન્સ 2D अपॉन टोटल टाइम t1 प्लस t2. आनी तमे किंमतो मूको. t1 ની કિંમત મૂકવી હોય તો મિત્રો જો O થી Q રસ્તા માટે ઇક્વેશન આપણે લાગુ પાડીએ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો v1 બરાબર d ના છેદમાં t1. તો t1 બરાબર શું થાય? d ના છેદમાં v1. સમય બરાબર શું થશે? અંતરના છેદમાં ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો સમય બરાબર શું થાય? અંતરના છેદમાં ઝડપ. તો d ના છેદમાં v1 વત્તા t2 બરાબર શું થશે? d ના છેદમાં v2. સાદુરૂપ આપવું મિત્રો તો આ 2d ના 2d છેદમાંથી d કોમન લઈએ તો અહીંયા વધશે 1/v1 વત્તા 1/v2. dd કેન્સલ થશે તો અંશમાં વધશે 2. છેદમાં વધ્યા 1/v1 વત્તા 1/v2. આનું સાદુરૂપ આપવું એટલે v1 વત્તા v2 છેદમાં v1 ગુણ્યા v2. છેદનો છેદ અંશમાં જાય એટલે ફાઇનલી તમને આન્સર મળશે 2 ગુણ્યા v1 ગુણ્યા v2 છેદમાં v1 વત્તા v2. તો મિત્રો યાદ રાખજો કે બે જુદી જુદી ઝડપો v1 અને v2 ધારો કે એનાથી એક કણ છે એ સરખું અંતર કાપતો હોય આવા સંજોગોમાં સરેરાશ ઝડપ શોધવી હોય તો તમે આ ઇક્વેશનથી યુઝ ફાઇન્ડ કરી શકો છો 2v1 v2 ના છેદમાં v1 પ્લસ v2. પણ આ કિસ્સો હોય તો જ, અધરવાઇઝ કુલ અંતરના છેદમાં કુલ સમયથી તમારે સરેરાશ ઝડપ શોધવી પડે. સરેરાશ વેગ કુલ સ્થાનાંતર થયેલ સ્થાનાંતર છેદમાં તે માટે લાગતો સમય. સરેરાશ વેગ પૂછે તો થયેલ સ્થાનાંતર છેદમાં તે માટે લાગતો સમય. સરેરાશ ઝડપ પૂછે તો કાપેલ કુલ અંતર છેદમાં તે માટે લાગતો સમય. રાઈટ. ચલો મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે કે એક વ્યક્તિ છે પોતાને ચાલવાના કુલ અંતરમાંથી અડધું અંતર v0 જેટલી ઝડપથી ચાલે છે
બાકીનું અડધું અંતર ચાલવા માટે લાગતા સમયના અડધા સમય દરમિયાન તેની ઝડપ v1 છે અને તે પછીના અડધા સમય દરમિયાન તેની ઝડપ v2 છે. તો આટલું કુલ ચાલવા દરમિયાન સરેરાશ ઝડપ શોધો. પહેલાં તો મિત્રો આપણે પ્રશ્ન સમજીએ. એક વ્યક્તિ છે, એને કંઈક ચાલવાનું છે. કેટલું ચાલવાનું છે? કેટલું ચાલવાનું છે? ધારો કે ડી જેટલું, ધારો કે ડી જેટલું એને ચાલવાનું છે. 2D ધારો તો એ હાલે, કારણ કે આપણે અડધા અડધા ભાગ કરવા તો એક ભાગ ડી ને બીજો ભાગ ડી, કાંઈ વાંધો નહીં. આખો ભાગ ડી રાખીએ તો એક ભાગ d/2 ને બીજો d/2. એ તમારી રીતે તમે ધારણા કરી શકો છો. મિત્રો આના બે સરખા ભાગ પાડી દઈએ. આ પથના ક્યુ બિંદુ OP નું મધ્ય બિંદુ છે, એટલે O થી Q છે એ કેટલું થશે? d/2 અને Q થી P છે એ પણ કેટલું થશે? d/2. હવે પ્રશ્ન સમજો. એક વ્યક્તિ પોતાને ચાલવાના કુલ અંતરમાંથી અડધું અંતર v0 ઝડપથી ચાલે છે, એટલે O થી Q છે એ અડધું અંતર થયું મિત્રો. એમાં વ્યક્તિની જે ચાલવાની ઝડપ છે એ કેટલી છે? v0 જેટલી. v0 જેટલી ઝડપથી આ વ્યક્તિ ચાલે છે. તો O થી Q સુધી પહોંચવામાં કેટલો સમય હશે? ધારી લઈએ, ધારો કે t1 સમય છે. કેટલો સમય છે? t1 સમય O થી Q પહોંચવામાં લાગે છે, એવું ધારી લઈએ આપણે. ચાલો, બાકીનું જે અડધું અંતર વધ્યું Q થી P, બાકીનું જે અડધું અંતર વધ્યું Q થી P, તો બાકીનું અડધું અંતર ચાલવા માટે લાગતા સમયના અડધા સમય દરમિયાન, તો બાકીનું જે ચાલવાનું છે Q થી P, એમાં કેટલો સમય લાગે છે? ધારો કે t2. એમાં કેટલો સમય લાગે છે? ધારો કે t2 સમય. હવે પ્રશ્ન સમજો કે બાકીનું અડધું અંતર ચાલવા માટે લાગતા સમયના, એટલે t2 સમય, એના અડધા સમય દરમિયાન તેની ઝડપ v1 છે અને તે પછીના અડધા સમય દરમિયાન ઝડપ v2 છે. એટલે આ t2 ના ફરીથી ભાગ પડ્યા કે t2 માંથી અડધા સમયમાં ઝડપ v1 છે અને બાકીના અડધા સમયમાં ઝડપ v2 છે. તો t2 ના બે ભાગ પાડો, એટલે એક ભાગ થયો t2/2 અને બીજો ભાગ થયો t2/2. તો મિત્રો આ t2 સમયના આપણે બે ભાગ પાડવાના છીએ. એક બિંદુ આપણે લઈ લઈએ, ધારો કે R બિંદુ. તો Q થી R પહોંચવામાં જે સમય લાગે છે એ t2/2 છે અને આ રસ્તામાં એની ઝડપ છે એ v2 છે. R થી P જે પહોંચે છે એમાંય સમય એટલો જ છે t2/2. એટલે તમે જુઓ કે Q થી P સુધીનો જે રસ્તો છે એમાં ટોટલ સમય કેટલો લાગશે? Q થી R પહોંચવામાં t2/2 વત્તા R થી P પહોંચવામાં t2/2, એટલે Q થી P સુધી પહોંચવામાં કુલ સમય છે t2 છે. t2 ના બે સરખા ભાગ પાડ્યા, t2 ના બે સરખા ભાગ પાડ્યા, એટલે એક ભાગ t2/2 અને બીજો ભાગ t2/2. હવે પ્રથમ t2/2 ભાગ છે, પ્રથમ ભાગ એટલે Q થી R ભાગ, એમાં ઝડપ v1 છે, એમાં ઝડપ v1 છે અને બીજો ભાગ છે R થી P, એમાં ઝડપ v2 છે. પ્રથમ અડધા ભાગમાં ઝડપ v1 છે, બીજા અડધા ભાગમાં ઝડપ v2 છે. તો હવે તમને ખ્યાલ છે, આવી ગયો હશે કે O થી Q સુધી પહોંચવામાં સમય છે એ t1 લાગે છે અને તે દરમિયાન વ્યક્તિની ચાલવાની ઝડપ છે એ v0 છે. Q થી P સુધી પહોંચવામાં જે સમય લાગે છે તે સમયના બે સરખા ભાગ પાડ્યા. તો સૌથી પહેલા તો Q થી P સુધી પહોંચવામાં કેટલો સમય લાગે છે? ધારો કે t2. તો t2 ના બે સરખા ભાગ પાડ્યા મિત્રો, એક t2/2 અને બીજો t2/2. એમાં પ્રથમ અડધો સમય છે એમાં ઝડપ v1 છે અને બીજો અડધો સમય છે એમાં ઝડપ v2 છે. તમારે શું કરવાનું છે? આટલું ચાલ્યો કોણ છે એ વ્યક્તિ છે O થી P સુધી પહોંચે છે તે દરમિયાન તેની સરેરાશ ઝડપ શોધો. તો મિત્રો આપણે હમણાં કીધું હતું એમ સરેરાશ ઝડપ શોધવા માટે તમે શું કરશો? સરેરાશ ઝડપ તો કે કાપેલ કુલ અંતર, કાપેલ કુલ અંતર અને છેદમાં તે માટે લાગતો કુલ સમય. તો મિત્રો તમે જુઓ, કુલ અંતર કેટલું કપાય છે? d જેટલું. કુલ અંતર કેટલું કપાય છે? d જેટલું. કુલ સમયની જો વાત કરવામાં આવે મિત્રો, કુલ સમયની વાત કરવામાં આવે તો પેલા એક t1 સમય લાગે છે વત્તા બીજો એક t2/2 સમય લાગે છે અને વત્તા ત્રીજો એક t2/2 સમય લાગે છે.
તમારે સરેરાશ ઝડપ શોધવાની છે મિત્રો। અહીંયા પ્રશ્નમાં આપેલ ડેટા છે એ V0 આપેલા હતા, V1 આપેલ છે, V2 આપેલ છે, T1 અને આ T2 એની આપણે ધારણા કરેલી છે એટલે આપણે એની કિંમતો મૂકવાની થશે। તો મિત્રો જુઓ, O થી Q સુધીનો પથ તમે વિચારો, O થી Q સુધીનો પથ, OQ માર્ગ જે કેટલા અંતરનો છે? D/2 અંતરનો। OQ માર્ગ પર વ્યક્તિની ઝડપ V0 બરાબર કાપેલ અંતર છેદમાં તે માટે લાગતો સમય। OQ માર્ગ છે એમાં કાપેલ અંતર કેટલું છે? D/2। OQ માર્ગ પર કાપેલ અંતર D/2 તે માટે લાગતો સમય T1। તો અહીંથી મિત્રો તમને T1 ની કિંમત મળી જશે D/2 V0 અંશનો છેદ છેદમાં, એટલે T1 ની કિંમત તમને છે એ પ્રાપ્ત થઈ ગઈ। અને આપણે આપી દઈએ સમીકરણ 1 અને આપીએ સમીકરણ 2। તો T1 તો મળી ગયું। ચલો એવી રીતે મિત્રો QR માર્ગ પર, QR માર્ગની વાત કરીએ। QR માર્ગ પર વ્યક્તિની ઝડપ એ કેટલી છે? V1 છે। તો V1 બરાબર શું થશે? કાપેલ અંતર છેદમાં તે માટે લાગતો સમય। તો QR માર્ગ પર તે કેટલું અંતર કાપે છે? QR માર્ગ પર તે કેટલું અંતર કાપે છે? પ્રશ્ન જોઈએ। બાકીનું અડધું અંતર ચાલવા માટે લાગતા સમયના અડધા સમય દરમિયાન તેની ઝડપ V1, તે પછીના અડધા સમય દરમિયાન ઝડપ V2 છે। એટલે આ Q થી R માં કેટલું અંતર છે એનો ડેટા નથી આપણી પાસે। તો QR ના QR આપણે એમનેમ રાખીએ, છેદમાં તે માટે લાગતો સમય આપણી પાસે અવેલેબલ છે T2/2। અત્યારે એમનેમ રાખીએ, આગળનું સમીકરણ લખીએ એવી રીતે। RP માર્ગની વાત કરીએ તો RP માર્ગ પર વ્યક્તિની ઝડપ V2 બરાબર કાપેલ અંતર RP છેદમાં લાગતો સમય T2/2। જો ધ્યાનથી પ્રશ્ન સમજજો, બાકીનું અડધું અંતર એટલે Q થી P થયું, એ અડધા અંતર ચાલવા માટે લાગતા સમયના અડધા સમય દરમિયાન। તો કહેવાનો અર્થ મારો એવો છે કે Q થી P છે એના બે સરખા ભાગ નથી પાડ્યા, Q થી P ના સરખા ભાગ નથી પાડ્યા, Q થી P માં જે સમય લાગે છે એ સમયના બે સરખા ભાગ પાડ્યા। એટલે અહીંયા D/4 ને અહીંયા D/4 નથી લેવાનું। પ્રશ્ન ધ્યાનથી સમજજો। હવે તમારે શું કરવાનું છે? તો કે આપણે આ કિંમતો મૂકવી છે અને આપણે આપીએ સમીકરણ નંબર 3 અને આપીએ સમીકરણ નંબર 4। તો મિત્રો સમીકરણ 3 અને 4 નો જો તમે સરવાળો કરી દો, સમીકરણ 3 અને 4 નો સરવાળો કરતા ડાબી બાજુ શું થાય? V1 વત્તા V2, જમણી બાજુ ડાબી બાજુનો સરવાળો વત્તા જમણી બાજુનો સરવાળો, એટલે ડાબી બાજુ V1 વત્તા V2 થશે, જમણી બાજુ શું થશે? QR ના છેદમાં T2/2 વત્તા RP ના છેદમાં T2/2। એટલે મિત્રો બંનેમાં છેદ સરખો છે તો છેદ કોમન, અંશનો સરવાળો V1 વત્તા V2 ડાબી બાજુ એમનેમ, જમણી બાજુ શું થશે? QR વત્તા RP છેદમાં T2/2 કોમન। હવે મિત્રો તમે ધ્યાનથી જુઓ તો QR વત્તા RP શું છે? D/2 છે। QR વત્તા RP શું છે? D/2 છે। તેથી V1 વત્તા V2 બરાબર અંશમાં D/2 છેદમાં T2/2। એટલે V1 વત્તા V2 બરાબર શું થઈ ગયું? D ના છેદમાં T2। તો T2 બરાબર શું થઈ ગયું? D ના છેદમાં V1 વત્તા V2। અને ફાઇનલી આપણે સમીકરણ નંબર આપી દઈએ 5 અને આપી દઈએ સમીકરણ નંબર 5। અથવા તમારે T2/2 ની જો કિંમત મૂકવી હોય તો એ થશે D ના છેદમાં 2 V1 વત્તા V2। તો હવે ફાઇનલી તમારે સમીકરણ 1 ની અંદર, હવે ડાયરેક્ટ હું તમને કહી દઉં છું, સમીકરણ 1 ની અંદર T1 ની કિંમત મૂકવાની છે। T1 ની કિંમત સમીકરણ 2 માંથી તમે મૂકશો।
T2/T ની કિંમત અહીંથી તમારે મૂકી દેવાની સમીકરણ 5 માંથી, અથવા તો મેં લખી દીધી એમ T2/2 ની કિંમત મૂકી દો અહીંયા ફરીથી T2/2 ની કિંમત, અથવા તો T2/2 પ્લસ T2/2 એટલે થઈ ગયા T2. તો ડાયરેક્ટ કિંમત સમીકરણ 5 માંથી ઉઠાવી અને અહીંયા મૂકી દો એટલે તમને છે આન્સર પ્રાપ્ત થશે. આપણે અહીંયા ડાયરેક્ટ આન્સર લખીએ તો D/T1 ની કિંમત ત્યાંથી આપણે મૂકશું D/2V0 વત્તા 2 વખત T2/2 એટલે થશે T2, અને T2 ની કિંમત સમીકરણ 5 માંથી મૂકીએ આપણે તો થશે D/V1 વત્તા V2. મિત્રો બસ હવે તમારે સાદુરૂપ આપવાનું છે. D કેન્સલ થશે અંશમાંથી અને છેદમાંથી, એટલે શું વધશે? 1/1/2V0 વત્તા 1/V1 વત્તા V2. બસ હવે તમારે સાદુરૂપ આપી અને ફાઇનલ આન્સર છે એ મેળવી લેવાનો છે.